પંચમહાલ જિલ્લામાં પીએમ કિસાન ઉત્સવ દિવસ અને તાલુકા કક્ષાના ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. પંચમહાલ જિલ્લામાં અત્યાર સુધી 2 લાખથી વધુ ખેડૂતો પીએમ કિસાન પોર્ટલ પર નોંધાયેલા છે, જેમને 21 સપ્તાહ દ્વારા રૂપિયા 81,931.92 લાખની સહાય સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવી છે. તો કાર્યક્રમમાં વડાપ્રધાન દ્વારા 22મા હપ્તાની રકમ જાહેર કરવામાં આવી હતી, જેનો લાભ પંચમહાલના 1,95,076 લાભાર્થીઓને મળશે અને કુલ રૂપિયા 3,968 લાખની સહાય જમા થશે. વર્ષ 2025-26 દરમિયાન જિલ્લામાં વિવિધ કૃષિલક્ષી યોજનાઓ હેઠળ કરોડો રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે. કૃષિ ક્ષેત્રે નવીન પ્રયોગોને પ્રોત્સાહન આપવા માટે સોયાબીન અને દિવેલાના બિયારણનું 1500થી વધુ ખેડૂતોને વિતરણ કરવામાં આવ્યું છે. આ સાથે જ મિલેટ પાકોના મહત્વ પર ભાર મૂકતા જણાવવામાં આવ્યું છે કે અનાજ પોષક તત્વોથી ભરપૂર છે અને ડાયાબિટીસ તેમજ બ્લડ પ્રેશર જેવા રોગોને રોકવામાં મદદરૂપ થાય છે. રાજ્ય સરકારનો મુખ્ય હેતુ વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ અને વિવિધ યોજનાઓ દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાનો અને કૃષિ ઉત્પાદકતા વધારવાનો છે. આમ પંચમહાલ જિલ્લામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત પીએમ કિસાન ઉત્સવ દિવસ અને મિલેટ ડેવલપમેન્ટ યોજના અન્વયે તાલુકા કક્ષાના મેળાઓનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.